બગસરામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેસીસ ગ્રુપ બગસરા સંચાલિત શાહ માણેકચંદ મૂળચંદ શાહ ટ્રસ્ટની આંખની હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાયઠેટા પરિવારના સહયોગથી આ કેમ્પનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યેશભાઈ રાયઠેટા પ્રાગટ્ય ગ્રુપ ઓફ કંપની અમદાવાદ પરિવારના સૌજન્યથી 598મો વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલ, જેમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી રાખવામાં આવેલા કેમ્પમાં મોતિયાના ઓપરેશન જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવશે, જેમાં ઓપીડી આ કેમ્પમાં 127 અને 41 ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં બગસરા દાતા બગસરાના વતની સુરેશભાઈ રાયઠેટા પરિવારના મુંબઈના સહયોગથી કરવામાં આવેલ છે. આ કેમ્પમાં રશ્મિનભાઈ ડોડિયા તથા કાળુભાઈ કેસરિયા, ચંદુભાઈ પંડ્યા સહિતના એવી રીબડિયા સહિતના હાજર રહી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સમીર વિરાણી બગસરા. આમનો લાભ લીધો અને અવિરત પ્રવૃત્તિમાં પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગા, વિનુભાઈ બરખડા, ભાઈ શ્રી ચંદુભાઈ ડોડિયા તેમજ અનેક લોકોનો સહયોગ આજે કેમ્પ માટે હતો. તે સિવાય પણ અનેક ભગીરથ કાર્ય બગસરામાં ચાલી રહ્યા છે. તેમ એવા ચંદુભાઈ પંડ્યા બી સાથે છે. ઘણા શહેરમાં બી અવનવા કામ સામાજિક લેવલે થયા, જે પણ નિહાળવાનો આજે મોકો મળ્યો. તો આવા જ કેમ્પ બગસરામાં કાયમી ચાલુ રહે વર્ષો સુધી. અને આજે મારા હાજર પાછળ લાઈફ ટાઈમ કેમ્પ થાય દર વર્ષે એવી મેં જાહેરાત કરી છે. અને જેસી એ અમારું મૂળભૂત અધિકાર નહીં, પણ જેનાથી અમે સ્ટેજનું કામ શીખ્યા છીએ અને બોલી શકીએ છીએ કંઈ પણ, તો એ જુનિયર ચેમ્બર જેસી આજે એમના પૂર્વ પ્રમુખ મારા ખાસ મિત્ર હરેશભાઈ પટડી પણ હાજર છે. કેમ્પ બાદ સર્વે મહાનુભાવો અને દર્દીઓનો પણ આજે, અને ખાસ એમાં કાળુભાઈ કેસરિયા જે મારી રાજકોટથી સાથે છે અને પહેલેથી આયોજન જેણે સંભાળી રાખ્યું છે, તો બધાને તેમની જ હવેલીમાં કેસરિયા પરિવારના ગોળધનનાથ હવેલીએ આજે સર્વે વૈષ્ણવોએ પ્રસાદ લીધો. તે માટે કાળુભાઈ કેસરિયા, મુખિયાજી, દિનેશભાઈ જીવાણી તેમજ તમામ વૈષ્ણવોનો સહૃદય આભાર માનું છું.